જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજકુમાર અને બુદ્ધિ, વ્યાપાર તેમજ કરિયરના દાતા ગણાતા બુદ્ધ ગ્રહ 23મી મેના રોજ વૃષભ રાશિમાં ઉદિત થવા જઈ રહ્યા છે. બુદ્ધની આ બદલાતી સ્થિતિ આગામી 23મી જૂન સુધી રહેશે. જ્યોતિષીઓના મતે બુદ્ધનું આ રીતે ઉદિત થવું 5 રાશિના જાતકો માટે અત્યંત શુભ અને ભાગ્યશાળી સાબિત થવાનું છે. આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોને આર્થિક, કરિયર, વ્યાપાર અને સ્વાસ્થ્યના મોરચે જબરજસ્ત લાભ મળી શકે છે. ચાલો જાણીએ કઈ છે આ 5 ભાગ્યશાળી રાશિઓ. વૃષભ રાશિ. બુદ્ધનો ઉદય આ જ રાશિમાં થઈ રહ્યો હોવાથી આ સમયે આ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં અદ્ભુત વધારો જોવા મળશે. આ સમયે તમે જે પણ મોટું કામ હાથમાં લેશો તેમાં તમને સફળતા મળશે. પારિવારિક જીવનમાં માનસિક શાંતિ જળવાઈ રહેશે. કર્ક રાશિ. આ સમયમાં તમારી ભૌતિક સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થશે. નવું ઘર, વાહન કે કિંમતી વસ્તુ ખરીદવાના પ્રબળ યોગ છે. આવકના નવા સ્ત્રોત ઊભા થવાથી ધનને લાગતી જૂની સમસ્યાઓ હંમેશા માટે સમાપ્ત થઈ જશે. કન્યા રાશિ. કાર્યક્ષેત્રમાં તમારા પ્રયત્નો ઝડપી બનશે અને એક સાથે અનેક ક્ષેત્રોમાંથી લાભ થશે. ઓફિસમાં નવી અને મોટી જવાબદારી મળી શકે છે, જેને તમે તમારી સકારાત્મક વિચારસરણીથી ખૂબ જ સારી રીતે નિભાવી શકશો. વૃશ્ચિક રાશિ. આ રાશિના જાતકોને અચાનક મોટો ધનલાભ થવાના યોગ છે. બિનજરૂરી ખર્ચાઓ ઘટશે, જેથી બેંક બેલેન્સ વધશે. કોઈ સુંદર પ્રવાસ પર જવાથી મન પ્રફુલ્લિત રહેશે અને લાઈફસ્ટાઈલ પણ ઉત્તમ બનશે. કુંભ રાશિ. બુદ્ધના ઉદયથી તમારી સુખ સાધનોમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું યોગ્ય અને સકારાત્મક પરિણામ જોવા મળશે. આ સાથે જ કુંભ રાશિના જાતકોની લવ લાઈફ માટે પણ આ સમયગાળો ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. દર્શક મિત્રો, અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે, તેથી કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાતોની સલાહ લેવી હિતાવહ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો અને આવી જ મહત્વની અપડેટ્સ માટે મુંબઈ સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો.